ગુજરાતીઓ માટે હવે મોટા દુઃખદ સમાચાર। કેનેડા કરી રહ્યું છે લોકોને પોતાના વતન મોકલવાનું કામ। કેનેડા જવું પડશે અઘરું, કારણ કે બદલાયેલા નિયમો લાવી રહ્યા છે હવે મોટી મુસીબત। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। કેનેડા અગાઉ કેટલાક વર્ષોની તુલનામાં ધડાધડ લોકોને ડિપોર્ટ કરી રહ્યું છે। CBSAના જણાવ્યા પ્રમાણે 2024ના પહેલા 7 મહિનામાં એવરેજ લગભગ 3700 વિદેશીઓને તેમના દેશ પરત મોકલી દેવાયા છે અને આ રિપોર્ટ પરથી અંદાજો લગાવી શકાય કે હવે ભારતીયોને પણ પોતાના દેશ પાછું આવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આ દર વર્ષે કેનેડાથી ડિપોર્ટ કરાતા વિદેશીઓની સંખ્યામાં 20% વધારો થઈ રહ્યો છે અને આ વધારો દિવસે ને દિવસે વધવાનો છે તેવી પણ મોટી માહિતી સામે આવી છે। CBSAના આંકડાઓ પ્રમાણે એકલા જુલાઈ મહિનામાં જ વિદ્યાર્થીઓ, શ્રમિકો અને પ્રવાસીઓ સહિત 5853 વિદેશી યાત્રીઓને એન્ટ્રી કરવાની ના પાડી દેવામાં આવી છે। અગાઉ આ આંકડામાં પણ વધારો થઈ શકે છે તેવી પણ મસમોટી માહિતી છે, જે જાન્યુઆરી 2019 પછીથી સૌથી વધુ છે। એટલું જ નહીં, લીગલી વિઝા અને ઓફિશિયલી દસ્તાવેજ હોય તેવા લોકોને પણ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। એટલે જો તમારી પાસે વિઝા હશે તો પણ તમારા ઉપર તો ખતરો રહેશે જ। કેનેડાનો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ હવે પહેલાની તુલનામાં ઘણી ઓછી સંખ્યામાં વિઝા અપ્રૂવ કરે છે। વિઝાના બદલાતા નિયમો પ્રમાણે હવે વિઝા પણ મેળવવા એટલા જ અઘરા પડ્યા છે। ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના આંકડાઓ પ્રમાણે વિઝા રિજેક્ટ કરવાની ઘટનાઓમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે। જાન્યુઆરી, ફેબ્રુઆરી, મે અને જૂન 2024માં જે અરજીઓ સ્વીકારવામાં આવી છે તેની તુલનામાં મોટા ભાગની અરજીઓ તો માત્ર રિજેક્ટ જ થઈ છે અને આના ઉપરથી ચોક્કસ તારણ નીકાળી શકાય છે કે હવે કેનેડા જવું ખૂબ જ અઘરું બન્યું છે અને ત્યાંથી લોકોને ડિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે સ્ટડી પરમિટ અને વર્ક પરમિટમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે। વર્ષ 2022 અને 2023ની તુલનામાં તે ઘણી ઓછી છે। ત્યારે આમ જોવા જઈએ તો કેનેડામાં મોટા ભાગે ગુજરાતીઓ જાય છે અને તેના ઉપર જ હવે ખતરો ટોળાયો છે અને એવી પણ ફરજ પડી શકે છે કે તેઓને પોતાના વતન પાછું આવવું પડશે। અને હવે ત્યારે ગુજરાતીઓ અને ભારતીયો જ્યાં જોબ અને રહેવાના પણ ફાંફા પડ્યા છે, ત્યાં બેરોજગારી વધી રહી છે ને અંતે હવે લોકોને નોકરી માટે પણ વલખા મારવા પડે છે। કેનેડામાં કેવી રીતે અરજી રિજેક્ટ થાય તેના વિશે પણ હવે વાત કરીએ। જો સૌપ્રથમ વાત કરવામાં આવે તો જો તમારે ઇન્ટરવ્યૂ સમયે ઇમિગ્રેશન ઓફિસર હોય તેને શંકા જાય તો તમને વિઝાની અરજી પૂરી થઈ ગયા પછી પણ ત્યાં રહેશો તો તે વિઝાની અરજી નકારી દેશે। તમે કેનેડામાં એન્ટ્રી માટેની શરતો પૂરી નથી કરતા તે પછી પ્રવેશ અયોગ્ય હોય તેવી પરિસ્થિતિમાં ફસાયા છો ત્યારે પણ તમારા વિઝા રિજેક્ટ થઈ શકે છે। સાથે જ સિંગલ એન્ટ્રી ટેમ્પરરી વિઝા વિશે વાત કરવામાં આવે તો જો તમારી પાસે સિંગલ એન્ટ્રી ટેમ્પરરી રેસિડેન્સ વિઝા હોય તો કેનેડા પાછા ફરવા માટે તમારે સામાન્ય રીતે નવા સિંગલ એન્ટ્રી વિઝાની જરૂર પડશે। સાથે જ જો વાત કરવામાં આવે તમે તમારા મૂળ સિંગલ એન્ટ્રી ટેમ્પરરી રેસિડેન્સ વિઝા પર કેનેડા પાછા ફરવાની વિનંતી કરી શકો છો જો તમે અમેરિકામાં રહો છો તો જ, અથવા તો તમે અમેરિકામાં છો તો। ત્યારે હવે કેનેડામાં જવું અઘરું બન્યું છે પરંતુ તેનો ખર્ચો પણ એટલો જ વધારે બન્યો છે। લોકો ત્યાં જવા માટે પહેલા જેટલા ઉત્સાહી હતા તેઓની જ હવે આશા નિરાશામાં બદલાઈ ગઈ છે અને હવે લોકો ત્યાં જવાનું ધીરે ધીરે ટાળી રહ્યા છે। જો કે ભારતીયો બીજા દેશો તરફ પણ વળ્યા છે। ત્યારે ત્યાં ગુજરાતીઓને આગામી સમયમાં શું ગુજરાત પાછું વળવું પડશે કે કેમ તેના વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।